હેલો વિદ્યાર્થી મિત્રો, રીપી ઈ લર્નિંગ અપમાં આપનું સ્વાગત છે। હું છું શ્રેયસ પડિયાદરા। આજે આપણે ઇંગ્લિશમાં ભણવા જઈ રહ્યા છે WH ક્વેશ્ચન્સ। હવે WH ક્વેશ્ચન્સ એટલે શું? હવે WH શબ્દ વડે પ્રશ્ન બનાવવામાં આવે છે, તો એના જે પ્રશ્નો હોય છે એને કહેવાય છે WH ક્વેશ્ચન્સ। હવે આપણને WH ક્વેશ્ચન્સની જરૂર શું કામ પડે છે? તો આમાં WH ક્વેશ્ચન્સમાં આપણને 4 પ્રકારના પ્રશ્નો પૂછેલા હોય છે। શું પૂછેલું હોય છે? પ્રશ્નો। અલગ અલગ પ્રકારના પ્રશ્નો હોય છે ને એના તમને 4 MCQ આપેલા હોય છે। શું કરેલા હોય છે? 4 MCQ। તમને એક લાઈન આપી છે, લાઈનમાં કોઈ શબ્દની નીચે અંડરલાઈન કરેલી હોય છે, એ અંડરલાઈન વર્ડ હોય છે એ કાઢીને તમારે શું કરવાનું હોય છે? અંડરલાઈન વર્ડ છે એ કાઢીને તમારે એની જગ્યાએ કોઈ WH શબ્દ મૂકવાનો હોય છે। શું મૂકવાનો હોય છે? WH શબ્દ। એટલે આપણે કહીએ છીએ WH ક્વેશ્ચન્સ। હવે WH ક્વેશ્ચન્સ એટલે ખબર પડી કે તમને કોઈ એક વાક્ય આપેલું છે, વાક્યમાં અંડરલાઈન કરેલો વર્ડ છે, એ અંડરલાઈન કરેલો વર્ડ કાઢીને એની જગ્યાએ તમારે કોઈ તમારે શું કરવાનું છે? WH શબ્દ મૂકીને એને પ્રશ્ન બનાવવાનું છે, એટલે કહીએ છીએ આપણે WH ક્વેશ્ચન્સ। હવે આપણે WH ક્વેશ્ચન સમજીએ તો એ પહેલા આપણે પ્રશ્ન વિશે થોડીક માહિતી મેળવી લઈએ કે પ્રશ્ન કેવા પ્રકારના હોય છે, અને પછી આપણે WH શબ્દો છે તો WH શબ્દો વિશેની માહિતી મેળવીએ। હવે WH શબ્દ ઘણા બધા છે, who, whom, whose, what, how, પછી when, why, પછી તમને એમ કીધું હોય છે કે where, how much, how far, how many, પછી how long, એ બધા જ શબ્દો છે એ બધા શેમાં ગણાય છે? WH માં। આગળ WH આવે છે એ તો આપણે WH માં ગણીએ જ છીએ, who, what, when, where, એ બધા તો WH માં જ ગણાય છે, પરંતુ HOW વાળા આવે છે, how many, how far। આ જે HOW વાળા છે એ પણ શેમાં ગણાય છે? WH માં ગણાય છે। શેમાં ગણાય છે? WH માં। તો આપણને WH એટલે ખબર પડે કે શું હોય કે એક વાક્ય હશે, વાક્ય નીચે અંડરલાઈન કરેલો વર્ડ હશે, એ વર્ડ કાઢીને એની જગ્યાએ WH શબ્દ મૂકીને વાક્યને પ્રશ્ન વાક્ય બનાવવાનું, એટલે કહેવાય છે WH ક્વેશ્ચન્સ। આ એક ટોપિક આવે છે તમારે। હવે આપણે એના વિશેની થોડીક માહિતી મેળવી। પહેલા તો પ્રશ્ન શું છે એ જોઈએ। તો જો મિત્રો, ક્વેશ્ચન્સ એટલે કે પ્રશ્નો, કે હવે આપણને પ્રશ્નો પૂછે છે, પ્રશ્ન કેવા હોય? હવે પ્રશ્ન 2 પ્રકારના હોય। કેવા હોય? 2 પ્રકારના। 2 પ્રકારના કયા કયા? અહીંયા તમને કીધું પ્રશ્ન કેટલા પ્રકારના છે? 2 પ્રકારના છે। 2 પ્રકારના કયા કયા? તો એક તો સહાયકારક ક્રિયાપદથી શરૂઆત થતા હોય એવા, અને બીજું કે જે WH શબ્દથી પ્રશ્ન બનાવેલું છે એવા। જો સહાયકારકથી ક્રિયાપદથી શરૂ થતા છે એને કહેવાય વર્બલ ક્વેશ્ચન્સ, અને WH થી શરૂ થતા છે એને કહેવાય છે WH ક્વેશ્ચન્સ। હવે સહાયકારક ક્રિયાપદ એ હમણાં આપણે જોઈએ કે સહાયકારક ક્રિયાપદ કોને કહેવાય, કે જે આપણે ટુ બી ના રૂપ લઈએ છીએ, પછી આપણે ડુ, ડઝ, ડીડ છે, એમ ઇઝ આર છે, વોઝ વેર છે, હેવ એઝ છે, હેડ છે, કેન છે, કુડ છે, શુડ છે, મે છે, માઇટ છે, મસ્ટ છે, એ બધા જ શબ્દો છે, એ બધા શબ્દો કેવા કહેવાય? સહાયકારક ક્રિયાપદ। કેવા કહેવાશે? સહાયકારક ક્રિયાપદ। હવે સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા હોય ને એને વર્બલ ક્વેશ્ચન્સ પણ કહેવાય, અને બીજું યસ નો ક્વેશ્ચન્સ પણ કહેવાય। કેવા કહેવાય? યસ નો ક્વેશ્ચન્સ। હવે યસ નો ક્વેશ્ચન્સ કેમ કહેવાય એ આપણે આનું થોડુંક આગળ ડિટેલ જોઈએ એટલે ખ્યાલ આવશે। 2 પ્રકારના પ્રશ્ન તમને ખબર પડે। એક તો સહાયકારક ક્રિયાપદથી શરૂ થાય છે એવા છે, અને બીજા છે WH શબ્દથી શરૂ થતા। WH શબ્દ છે, આ WH શબ્દ આપેલો હોય, ધારો કે એ WH શબ્દ કેવો હોય? who હોય, what હોય, whom હોય, whose હોય, where હોય, when હોય, પછી how વાળા હોય। તો આ બધા જ છે, આ બધા શેમાં કહેવાય છે? WH શબ્દથી શરૂ થતા હોય તેને શું કહેવાય? WH ક્વેશ્ચન। 2 પ્રકારના પ્રશ્નો, એક તો સહાયકારક ક્રિયાપદથી એટલે કે ટુ બી ના રૂપથી શરૂ થતા હોય એવા વર્બલ ક્વેશ્ચન્સ અથવા તો યસ નો ક્વેશ્ચન્સ કહેવાય છે, અને બીજું કે જે WH શબ્દથી શરૂ થતા પ્રશ્નો છે
એને કહેવાય છે WH ક્વેશ્ચન્સ. હવે આપણે જોઈએ થોડીક આગળ માહિતી. આ થોડુંક તમને બેઝિક જાણકારી આપે છે જેથી આપણું મગજમાં એનો ફંડા છે, કન્સેપ્ટ છે એ ક્લિયર થાય એટલા માટે. નહીતર તો ડાયરેક્ટ શું કરવાનું છે, WH પ્રશ્ન જ ભણવાનું છે, પણ WH પ્રશ્ન ક્યાં છે એ પહેલા શોધવું પડે ને, તો એના માટે થોડીક આ માહિતી છે. હવે જો સહાયકારક ક્રિયાપદો કેવા હોય, હવે ઓક્ઝિલરીઝ કહેવાય આપણે એને. હવે સહાયકારક ક્રિયાપદથી શરૂઆત થતું વાક્ય હોય, પ્રશ્ન વાક્ય હોય, તો એનો જવાબ આપણે યસ કે નો માં આપીએ. શેમાં આપીએ? યસ કે નો માં. એ આપણે થોડુંક અહીંયા ઉદાહરણ તમને સમજાવી દઉં એટલે ખ્યાલ આવી જાય કે વર્બલ ક્વેશ્ચન્સ છે. વર્બલ ક્વેશ્ચન્સ એટલે કે સહાયકારક ક્રિયાપદ. સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા પ્રશ્નો છે એ પ્રશ્ન વર્બલ ક્વેશ્ચન. જે પ્રશ્ન સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા હોય તેનો જવાબ યસ કે નો માં આપી શકાય. શેમાં આપી શકાય? યસ કે નો માં. એટલા માટે જ આને યસ નો ક્વેશ્ચન્સ પણ કહેવાય છે. શું કહેવાય છે? યસ નો ક્વેશ્ચન્સ. શું કામ? કે આનો જવાબ તમે શેમાં આપો છો? યસ કે નો માં. એટલા માટે. હવે સહાયકારક ક્રિયાપદો કેવા આવે છે? એમ, ઇઝ, આર, વોઝ, વર, have, has, had, do, does, did, shall, should, will, would, can, could, may, might, must, ought to વગેરે. આ બધા જ સહાયકારક ક્રિયાપદો છે. આપણે એક ખાલી જાણકારી મેળવવાની, સહાયકારક ક્રિયાપદો કેવા હોય. તો આ જે બધા ટુ બી ના રૂપ આવે છે બધા શું કહેવાય? સહાયકારક ક્રિયાપદ. અને ટુ બી ના રૂપથી પ્રશ્ન વાક્યની શરૂઆત થતી હોય તો એને શું કહેવાય છે? વર્બલ ક્વેશ્ચન્સ અથવા તો યસ નો ક્વેશ્ચન્સ. એક્ઝામ્પલ આપું જો મિત્રો એટલે ખ્યાલ આવશે. આર યુ રેડી? આર યુ રેડી? આર યુ રેડી? આર પ્રશ્ન વાક્ય છે એ તો ખબર પડી ગઈ. હવે ક્યાંથી શરૂઆત થાય છે? આર થી. સહાયકારક ક્રિયાપદ. સહાયકારક ક્રિયાપદથી થાય એટલે શું કહેવાય? વર્બલ ક્વેશ્ચન્સ કહેવાય. અથવા તો બીજું નામ શું છે? યસ નો ક્વેશ્ચન્સ. આર યુ રેડી? શું તમે તૈયાર છો? આપણે શું કહીએ? હા. અથવા તો નથી તો ના. કહીએ કે નહીં? તો એવું છે કે આ પ્રશ્ન વાક્યનો જવાબ આપણે હા કે ના માં આપીએ છીએ. શેમાં આપીએ છીએ? હા કે ના માં. એટલે આને યસ નો ક્વેશ્ચન્સ પણ કહેવાય છે. અને સહાયકારક ક્રિયાપદથી શરૂઆત થાય છે એટલા માટે વર્બલ ક્વેશ્ચન્સ પણ કહેવાય છે. હવે જોઈએ આના થોડાક એક્ઝામ્પલ હોય તો આપણે થોડોક ખ્યાલ મેળવીએ. હવે આ થોડીક ડિટેલ છે કે કોઈ પણ વાક્યને પ્રશ્ન વાક્યમાં ફેરવવું હોય તો વચ્ચે જે ટુ બી નું રૂપ હોય છે એ ટુ બી ના રૂપને વાક્યની શરૂઆતમાં મૂકી દેવાનું. ક્યાં મૂકી દેવાનું? વાક્યની શરૂઆતમાં. હવે અહીંયા તમને આવી રીતે વાક્ય છે. આઈ એમ રેડી. અથવા તો બીજું વાક્ય છે હી ઇઝ રેડી. હવે આ વાક્ય મારે શેમાં ફેરવવું છે? પ્રશ્ન વાક્યમાં. શેમાં? પ્રશ્ન વાક્ય. તો પ્રશ્ન વાક્યમાં ફેરવવા માટે કાળ પ્રમાણે સહાયકારક લેવાનું. શેના પ્રમાણે? કાળ પ્રમાણે. અહીંયા એમ છે એટલે વર્તમાન કાળ, ઇઝ છે એટલે વર્તમાન કાળ, તો એના પ્રમાણે સહાયકારક. વર્તમાન કાળના સહાયકારક કયા આવે? એમ ઇઝ આર આવે. અથવા સાદા વર્તમાન કાળ, સાદા ભૂતકાળ વાક્ય છે, સાદા વર્તમાન કાળમાં ડુ ડઝ આવતા હોય, સાદા ભૂતકાળમાં શું આવતું હોય? ડીડ આવતું હોય. ધારો કે આવી રીતે વાક્ય છે. He plays cricket. He played cricket. છે આવી રીતે. આમાં તમને પ્લેઝ આપ્યું છે એટલે આમાં સહાયકારક ક્રિયાપદ તરીકે શું આવતું હોય? ડુ ડઝ આવતું હોય. પ્લેડ આપ્યું છે એટલે સહાયકારક ક્રિયાપદ તરીકે શું આવતું હોય? ડીડ આવતું હોય. તો એને પ્રશ્ન વાક્યમાં ફેરવો ત્યારે કાળ પ્રમાણે સહાયકારક ક્રિયાપદ છે, ટુ બી નું રૂપ છે, એને ક્યાં મૂકવાનું? વાક્યની શરૂઆતમાં મૂકવાનું. ક્યાં મૂકવાનું? વાક્યની શરૂઆતમાં. તો અહીંયા એમ આઈ રેડી? એમ પ્રશ્ન કરી શકાય. એમ આઈ રેડી? શું હું તૈયાર છું? તો બીજું સામે વાળો વ્યક્તિ કે હા તમે તૈયાર છો. નહીતર તમને એમ કહેશે ના તમે તૈયાર નથી. હી ઇઝ રેડી? તો આનું પ્રશ્ન વાક્ય બનાવો શું થાય? ઇઝ હી રેડી? શું તે તૈયાર છે?
હી પ્લેસ ક્રિકેટ. તો આનું પ્રશ્ન વાક્ય બનાવવું હોય તો પ્લેસ છે એટલે શું આવે? ડઝ આવે. તો અહીંયા શું આવે? ડઝ હી પ્લે ક્રિકેટ. હવે જો અહીંયા ડઝ આવી ગયું છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવે, પછી એસ કે એસ આવે નહીં. એવી જ રીતે અહીંયા ડીડ મૂકવો એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. આમાં ટુ બી નું રૂપ શું આવે? ડીડ હી પ્લે ક્રિકેટ. ડીડ હી પ્લે ક્રિકેટ. શું તે ક્રિકેટ રમ્યો હતો? અહીંયા તમને કીધું શું તે ક્રિકેટ રમે છે? પ્રશ્ન વાક્ય છે એટલે પાછળ પ્રશ્ન ચિહ્ન આવશે. તો વાક્ય જો હી પ્લેસ ક્રિકેટ હતું તેના કાળ પ્રમાણેનું સહાયકારક ક્રિયાપદ કયું છે? ડઝ છે. હી પ્લેડ ક્રિકેટ હતું ભૂતકાળ છે, ભૂતકાળ પ્રમાણેનું સહાયકારક ક્રિયાપદ કયું છે? ડીડ છે. હવે આપણે બહુ જાણકારી નથી મેળવવા, આ ખાલી તમને સમજ પડે એટલા માટે છે કે જે પણ તમે સહાયકારક ક્રિયાપદથી બનાવો છો તો એમાં કાળ પ્રમાણેના સહાયકારક ક્રિયાપદ છે એ વાક્યની શરૂઆતમાં મૂકવાના છે. બીજું, કોઈ પણ વાક્યને નકારમાં ફેરવવા માટે સહાયકારક ક્રિયાપદ પછી નોટ મૂકવાનું. શું મૂકવાનું? નોટ. અહીંયા ડઝ હી પ્લે ક્રિકેટ છે, નકાર બનાવવું છે તો શું થાય? ડઝ નોટ હી પ્લે ક્રિકેટ. શું તે ક્રિકેટ નથી રમ્યો? એ નકાર વાક્ય ટૂંકા રૂપ છે ઇઝન્ટ, હેવ નોટ, ડીડન્ટ એવા બધા. હવે અહીંયા તમને ધારો કે વોઝ આપ્યું છે તો શું લખાય? વોઝન્ટ. હેડ આપ્યું છે તો શું લખાય? હેડન્ટ. આ ટૂંકા રૂપ છે, ટૂંકા રૂપ મૂકી શકો એમ. અને આ પ્રકારના પ્રશ્ન વાક્ય છે એનો જવાબ આપણે શેમાં આપીએ? યસ નો, હા કે નામાં અપાય. એટલે આપણે આને શું કહીએ છીએ? યસ નો ક્વેશ્ચન્સ પણ કહીએ. શું કહીએ? યસ નો ક્વેશ્ચન્સ. એ ક્યાંથી યસ નો ક્વેશ્ચન્સ કહેવાય છે? કારણ કે આ પ્રશ્નનો જવાબ આપણે યસ નો માં આપી શકીએ છીએ. શેમાં આપી શકીએ છીએ? યસ નો માં. એટલે આપણે એને કહીએ છીએ યસ નો ક્વેશ્ચન્સ. ખ્યાલ આવ્યો? આ સહાયકારક ક્રિયાપદ આપણે જોવાના છે WH. તો જોઈએ હવે WH માટે. હવે આ થોડાક એના એક્ઝામ્પલ છે. આર યુ રેડી? મેં તમને પૂછ્યું હતું, એક પ્રશ્ન વાક્ય છે, સહાયકારક ક્રિયાપદથી શરૂઆત થઈ છે. હવે આન્સર યસ આઈ એમ રેડી અથવા તો નો આઈ એમ નોટ. કે હા હું રેડી છું અથવા તો ના હું રેડી નથી. તો હા કે નામાં જ જવાબ આપો. એટલે આપણે શું કીધું? સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા પ્રશ્ન વાક્ય છે તો એને આપણે યસ નો ક્વેશ્ચન્સ પણ કહી શકાય. આગળનું એક એક્ઝામ્પલ, શેલ વી રીડ ધીસ બુક? શું અમે આ બુક વાંચી શકીએ? વી છે એટલે એની સાથે પ્રશ્ન વાક્યમાં શું આવે છે? શેલ. ટુ બી નું રૂપ છે. યસ વી વિલ, કે હા અમે વાંચી શકીએ છીએ. નો વી વોન્ટ, કે ના અમે વાંચી શકતા નથી. તો આ હા કે નામાં જવાબ મળે છે એટલે આને યસ નો ક્વેશ્ચન્સ પણ કહેવાય છે. આગળ જોઈએ મિત્રો. હવે આપણે મેઇન ટોપિક ઉપર છીએ. આ આપણું થોડુંક ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આના પ્રશ્નો આપણને પૂછાય છે. હવે પ્રશ્ન કઈ રીતે પૂછાય? તમને વાક્ય હોય એ વાક્યમાં અમુક વર્ડ્સની નીચે અંડરલાઈન કરેલી હોય. શું કરેલી હોય? અંડરલાઈન કરેલી. એ અંડરલાઈન કરેલો વર્ડ કાઢીને એની જગ્યાએ તમારે WH શબ્દ મૂકવાનો. શું મૂકવાનું? WH શબ્દ. અને એ વાક્યને પ્રશ્ન વાક્યમાં બનાવવાનું, પ્રશ્ન વાક્યમાં ફેરવવાનું. એટલે આપણે એને કહીએ છીએ WH ક્વેશ્ચન્સ. WH ક્વેશ્ચન્સ એટલે ખબર પડે છે વાક્યમાં કોઈ વર્ડ્સ હશે એની નીચે તમને અંડરલાઈન કરેલી આપી હશે. યુ આર રાજા. હવે રાજા નીચે અંડરલાઈન કરેલી આપ્યું છે તો રાજા છે એની નીચે અંડરલાઈન. તો હું એમ પૂછું તમે કોણ છો એમ પૂછું શકું? તો તમે રાજા છો. તો નામ હશે રાજા એવું, તમે રાજા છો. પછી મારે પ્રશ્ન પૂછવો તમે શું? તમે કોણ છો? તો કોણ માટે કયો WH આપ્યો? હું. પછી ટુ બી નું રૂપ આવે આર અને પછી આવે કર્તા અને પછી આ પ્રશ્ન ચિહ્ન. તો પ્રશ્ન વાક્ય શું બને? હુ આર યુ. તો આવી રીતે તમને લાઈન આપેલી હોય, અમુક વર્ડ નીચે અંડરલાઈન કરેલી, અંડરલાઈન કરેલો વર્ડ કાઢી નાખવાનો, એની જગ્યાએ શું આવે? WH શબ્દ. તો આ આપણને પૂછાય છે WH ક્વેશ્ચન્સ. હવે WH ક્વેશ્ચન્સ આપણને MCQ સ્વરૂપે પૂછાય છે. શેના સ્વરૂપે? MCQ. તમને નીચે 4 ઓપ્શન આપેલા હશે. 4 ઓપ્શન્સ આપેલા હશે, એમાંથી સાચો ઓપ્શન પસંદ કરીને આપણે જવાબ આપવાનો હોય છે. તો જોઈએ WH શબ્દ કયા કયા. તો આગળ કીધા એમાં વોટ, વેન, વિચ, હુ, વેર
વાય, whom, whose, પછી હાવ વાળા બધા શબ્દો છે એ પણ WH શબ્દોમાં આવે. હવે અહીંયા તમને કીધું હોય હાઉ મેની, હાઉ મચ, એવા વગેરે વગેરે WH વાળા શબ્દો પણ છે, એમાં HOW વાળા પણ શબ્દો આવે છે. એ WH માં જ ગણાય છે. વોટ એટલે શું, વેન એટલે ક્યારે, વેચ એટલે કયું, હુ એટલે કોણ, વેર એટલે ક્યાં, વાય એટલે કેમ, બૂમ એટલે કોને, વુઝ એટલે કોને, હાઉ મેની એટલે કેટલા, હાવ એટલે કેવું, એવું બધું છે. આ બધા WH શબ્દો છે. એ WH શબ્દ વડે પ્રશ્ન બનાવવામાં આવે તો એને કહેવાય છે WH ક્વેશ્ચન્સ. હવે WH પ્રશ્નનો ઉત્તર આપણે યસનો માં તો આપી શકીએ, પરંતુ યસનો સિવાય કંઈક કહેવું પડે. જો તમે યસનો માં નથી આપતા તો તમારે યસનો સિવાય પણ કંઈક કહેવું પડે છે. અને WH થી શરૂ થતા પ્રશ્નોને ઇન્ફોર્મેશન ક્વેશ્ચન્સ પણ કહેવાય. માહિતી મેળવવા માટેના પ્રશ્નો પણ કહેવાય છે. હવે જોઈએ આપણે થોડુંક એનું એક્ઝામ્પલ છે. વેન આર યુ ગોઈંગ ટુ સ્કૂલ? વેન એટલે કે ક્યારે, તમે ક્યારે સ્કૂલે જાઓ છો, થાય ને એવી રીતે. હુ આર યુ? WH શબ્દ, તમે કોણ છો છે. વેર વિલ યુ ટુમોરો? તમે આવતીકાલે ક્યાં હશો? પછી what did you learn yesterday? What, WH, તમે ગઈકાલે શું શીખ્યા હતા છે. હવે જો આમાં બધામાં વાક્યના પ્રશ્ન વાક્યની શરૂઆત ક્યાંથી થાય છે? WH થી. તો આને શું કહેવાય છે? WH ક્વેશ્ચન્સ છે. WH શબ્દ અલગ અલગ, અલગ અલગ WH શબ્દ તમને અહીંયા મેં કહી તો દીધું. વેન ક્યારે, હુ કોણ, વેર ક્યાં છે, અને વોટ એટલે શું. તો એવા પ્રશ્ન વાક્ય છે. હવે આના આપણે મિનિંગ જોઈએ. WH શબ્દ ઘણા બધા જોઈએ, આગળની સ્લાઇડમાં લખેલા હતા બહુ બધા, એમાં હજુ એડ કરવાના હતા. એ આપણે હવે એના મિનિંગ જોઈએ, સાથે એક એક્ઝામ્પલ પણ જોતા જઈશું. તો જુઓ મિત્રો, હવે અહીંયા તમને ટેબલ સ્વરૂપે જ કરીને આપ્યું છે. તમારે લખવું હોય તો લખી શકાય છે. તમે સ્ક્રીનશોટ પાડી લો, પછી લખવું હોય તો લખી શકાય છે. હવે જો એમાં WH ક્વેશ્ચન છે. પેલો WH શબ્દ આવે છે હુ. હુ એટલે કે કોણ. હવે કોણનો ઉપયોગ ક્યારે થાય છે? કે જ્યારે તમારે કર્તા જાણવો છે અથવા તો ક્રિયા કરનાર વ્યક્તિ કોણ છે એ વ્યક્તિ જાણવા માટે તમારે હુ વડે પ્રશ્ન કરાય છે. શેના વડે પ્રશ્ન કરાય છે? હુ વડે. ક્યારે? કર્તા જાણવા, ક્રિયા કરનાર વ્યક્તિ કોણ છે એ વ્યક્તિને જાણવા માટે હુ. હવે જો અહીંયા અમિત ઇઝ અ ડોક્ટર. અમિતની નીચે અંડરલાઈન કરેલી આપી હોય, અમિત ઇઝ અ ડોક્ટર, અમિત ડોક્ટર છે, અમિત ડોક્ટર છે. હવે અમિતની નીચે અંડરલાઈન કરેલી આપી હોય શું થાય? કોણ ડોક્ટર છે? અહીંયા જો કોણ છે તો કયો શબ્દ વપરાય? હુ. અહીંયા શું? હુ પછી ટુ બી નું રૂપ ઇઝ અ ડોક્ટર. હુ ઇઝ અ ડોક્ટર. થઈ ગયું. હવે જો બીજું whom. whom ક્યારે? કોણ, કોને, કોનું, કોની, કોના, એવું બધું જાણવું છે. એવું બધું એટલે કે કર્મ જાણવું છે. વાક્યમાં શું આપ્યું છે? કર્મ જાણવું છે. હવે કર્મ જાણવા માટે whom વપરાય. આઈ મીટ અજય. હું અજયને મળ્યો. હવે એમાં તમને અહીંયા અજયની નીચે અંડરલાઈન કરીને આપી છે. તો હું કોને મળ્યો હતો? થાય ને. તો whom પછી અહીંયા મૂળ રૂપ છે એટલે વર્તમાન કાળ, સાદો વર્તમાન કાળ, સાદા વર્તમાન કાળનું ટુ બી નું રૂપ ડુ, કરતા આઈ, ક્રિયાપદ મીટ. whom do I meet? થઈ ગયું પ્રશ્ન વાક્ય. પ્રશ્ન વાક્યમાં કીધું ને સહાયકારક ક્રિયાપદ ક્યાં લેવાનું? આગળ લેવાનું. પણ શેના પ્રમાણે? વાક્ય પ્રમાણે, વાક્યના કાળ પ્રમાણે. કાળ અહીંયા વર્તમાન કાળ છે. વર્તમાન કાળમાં આઈ સાથે શું હોય? ડુ હોય. તો અહીંયા મૂક્યો આપણે ડુ. whom do I meet. પછી છે whose. whose એટલે કોનો, કોની, કોનું, કોના, એવું. કોનો છોકરો છે, કોની પેન છે, કોની બુક છે, એવું બધું જાણવું છે તો whom પડે. whose એટલે સંબંધક બાબતો, કોઈ વસ્તુ સાથેનો સંબંધ દર્શાવે. મારી પેન છે, મારી બુક છે, સંબંધ દર્શાવવો છે તો શેના વડે? whose વડે. અહીંયા જો આઈ ઇન્વાઇટ અજય's brother.
અજય અને તેના ભાઈ વચ્ચેનો સંબંધ છે, અજયનો ભાઈ એમ સંબંધ છે ને. સંબંધ જાણવો હોય તો કયો શબ્દ છે? વુઝ. તો અહીંયા સંબંધ જાણવાનું છે એટલે શું આવશે? વુઝ. પછી બ્રધર, ડુ. ઇન્વાઇટ છે એટલે ડુ. આઈ કીધું તું યુ ઇન્વાઇટ. પ્રશ્ન વાક્ય. whose brother do you invite? કોના ભાઈને તું આમંત્રણ આપીશ? પછી આગળ છે which. which એટલે કોણ, કોના, કોનું, કોની, ના, એવું બધું જ છે. which એટલે કયું પણ થાય, પરંતુ which છે એમાં કોણ આવ્યું એ who જેવું જ કાર્ય કરે. પણ ક્યારે? નિર્જીવ વસ્તુ હોય, નિર્જીવ બાબત હોય, પસંદગી આદિની માહિતી મેળવવી છે, અથવા તો કોઈ પદાર્થ છે, વસ્તુ છે, પ્રાણી છે, તો એના માટે શું વપરાય? which. શું વપરાય? which. તો અહીંયા આવે I bought a black car. કે મેં બ્લેક કાર ખરીદી હતી. તો અહીંયા તમને એમ કીધું હોય બ્લેક, એની નીચે અંડરલાઈન કરીને આપી છે કાળી. તો આપણે એમ પૂછે તમે કઈ કાર ખરીદી હતી? તો એમ થાય which car did you buy? કઈ કાર ખરીદી હતી? પ્રશ્ન પૂછી શકાય. આગળ વાક્ય છે what, એટલે કે શું. હવે what છે એટલે શું થાય? what એટલે કે તમારે કોઈ બાબત છે જાણવી છે, એ ક્રિયા કઈ રીતે થઈ છે, કે ક્રિયાનું કંઈક જાણવું છે, ક્રિયા વિશેની માહિતી મેળવવી છે, તો એના માટે what નો ઉપયોગ થાય. what એટલે કે શું. હવે જો બાબત જાણવા માટે ટુ નો ધ એક્શન ઓર થિંગ, કોઈ ક્રિયા અથવા તો વસ્તુ જાણવા માટે. માય નેમ ઇઝ રામ. મારું નામ રામ છે. રામની નીચે અંડરલાઈન કરીને આપી છે. આપણે પૂછીએ તમારું નામ શું છે? શું એટલે what. અહીંયા શું થાય? what. પછી is છે તો is, અને માય નેમ હતું તો યોર નેમ થઈ જાય. વોટ ઇઝ યોર નેમ? તમારું નામ શું છે? જણાવી શકો છો? થાય કે નહીં? તો એવી રીતે WH શબ્દ આવશે. હવે જોઈએ આમાં who, whom, whose, which, what એવા છે. આગળ હજી વધારે જોઈએ તો where, when, why, how. where એટલે કે ક્યાં, સ્થળ જાણવું છે. સ્થળ જાણવા માટે where નો ઉપયોગ થાય. અહીંયા જો મુંબઈ ઇઝ ઓન ધ સી બીચ, કે મુંબઈ છે એ દરિયા કિનારે આવેલું છે. હવે અહીંયા મેં એમ કીધું હોય ઓન ધ સી બીચ, એની નીચે અંડરલાઈન કરીને આપી છે, તો મુંબઈ ક્યાં આવેલું છે એમ થાય ને. પ્રશ્ન વાક્ય કરવો હોય તો આ કાઢી નાખો અને એના વડે પ્રશ્ન વાક્ય પૂછવો છે. ઓન ધ સી છે, સી બીચ, આ શબ્દ આપણે કાઢી નાખીએ છીએ. તો આપણે કહીએ મુંબઈ ક્યાં છે? તો ક્યાં એટલે વેર. તો વેર ઇઝ મુંબઈ. થઈ ગયું પ્રશ્ન વાક્ય. ટુ બી નું રૂપ આગળ છે કરતા પાછળ છે. પ્રશ્ન વાક્ય બની ગયું. વેન આગળનું જોઈએ. વેન એટલે કે ક્યારે. સમય જાણવો છે. શું જાણવું છે? સમય. તો કે ત્યારે શેનો ઉપયોગ થાય? વેન નો. હવે જો અહીંયા આઈ વિલ કમ એટ 10, કે હું 10 વાગે આવીશ. હવે હું અહીંયા એટ 10 છે નીચે અંડરલાઈન કરું, એ વર્ડ કાઢી નાખવાનો છે. એના પછીનો શબ્દ આઈ વિલ કમ, હું આવીશ. પણ ક્યારે? સમય જાણવાનો ને. તો અહીંયા શું થાય? વેન. વેન વિલ યુ કમ, તમે ક્યારે આવશો? વાય. વાય એટલે કે શા માટે. કોઈ કારણ છે, કોઈ ક્રિયાનો હેતુ છે એ જાણવો છે, તો એના માટે શું વપરાય? વાય. કે કેમ આવું થયું. અહીંયા જો એક્ઝામ્પલ, આઈ સ્ટડી ટુ ગેટ નોલેજ, કે હું નોલેજ મેળવવા માટે, જ્ઞાન મેળવવા માટે ભણું છું કે શીખું છું. હવે અહીંયા ટુ ગેટ નોલેજ છે એની નીચે અંડરલાઈન કરીને આપી છે. તો અહીંયા તમે શું કામ ભણો છો, તમે કેમ ભણો છો? તો અહીંયા જો શા માટે એટલે વાય. તો અહીંયા શું થાય? વાય ડુ યુ સ્ટડી, તમે શા માટે ભણો છો. થઈ જાય. આગળ હાઉ. હાઉ એટલે કેવી રીતે, કોઈ પ્રક્રિયા થઈ છે એની પ્રોસેસ જાણવી છે. જો અહીંયા ટુ નો ધ પ્રોસેસ ઓફ એક્શન, પ્રોસેસ જાણવી છે, કોઈ વિગત જાણવી છે, એના માટે હાઉ નો ઉપયોગ થાય. શેનો ઉપયોગ થાય? હાઉ. જો અહીંયા હાઉ ડીડ યુ પાસ ધીસ એક્ઝામ? આઈ વર્ક હાર્ડ, મેં સખત મહેનત કરી. પણ કેમ સખત મહેનત, કેમ તમે એક્ઝામ પાસ કરી? હાઉ ડીડ યુ પાસ ધીસ એક્ઝામ, કે તમે કઈ રીતે એક્ઝામ પાસ કરી. પ્રક્રિયા જાણવી છે એટલા માટે. આગળ જોઈએ હાઉ મેની, હાઉ મચ, હાઉ લોંગ, હાઉ ફાર, ઘણા બધા છે. તો એમાં જો હાઉ મેની. હાઉ મેની એટલે કે કેટલા. હવે ક્યારેક સંખ્યા જાણવાની છે, સંખ્યા પણ કેવી ગણી શકાય તેવી વસ્તુ હોય એના માટે હાઉ મેની શબ્દ વપરાય. કયો શબ્દ વપરાય? હાઉ. અને ગણી શકાય તેવું ના હોય ત્યારે કયો વપરાય? હાઉ મચ.
ગણી શકાય તેવું હોય તો હાઉ મેની, ગણી ના શકાય એવું હોય તો હાઉ મચ. અહીંયા જો આઈ વિલ બાય 10 બુક્સ, 10 બુક્સ. તો હું પૂછું તમે કેટલી બુક્સ ખરીદી? તો મેં 10 બુક્સ ખરીદી છે. હા કે નામાં જવાબ નથી આપ્યો, આપણે હા કે ના સિવાય બીજું કંઈક બોલવું પડે છે. મેં 10 બુક્સ ખરીદી છે. અહીંયા શું હાઉ મેની, પછી વિલ, હાઉ મેની બુક્સ, વિલ, આઈ છે તો યુ અને બાય નું બાય. હાઉ મેની બુક્સ વિલ યુ બાય. આગળ હાઉ મચ. હાઉ મચ ક્યારે વપરાય? હાઉ મેની ની જગ્યાએ જ, પરંતુ ક્યારે ગણી ના શકાય તેવું હોય તેવું, જથ્થો હોય તેવું હોય તેવું. હવે તમને એમ કીધું 2 કિલો ખાંડ છે એમાં કેટલા દાણા આવે છે, 4 લીટર દૂધ છે એમાં કેટલું પ્રવાહી હોય છે, એ આપણે ગણી શકતા નથી. તેના માટે શું વપરાય? હાઉ મચ. તો અહીંયા શું થાય? આઈ ડ્રિંક અ ગ્લાસ ઓફ મિલ્ક, કે હું એક ગ્લાસ દૂધ પીઉં છું. અ ગ્લાસ ઓફ મિલ્ક. હવે ગ્લાસમાં કેટલું દૂધ આવે છે આપણે ગણી શકતા નથી, એનો જથ્થો આપણે જાણવો હોય તેના માટે શેનો શબ્દનો ઉપયોગ થાય? હાઉ મચ. તો પ્રશ્ન વાક્ય બનાવો છે શું બને? હાઉ મચ મિલ્ક ડુ યુ ડ્રિંક, કે તમે કેટલું દૂધ પીવો છો. હાઉ લોંગ, લંબાઈ છે, સમય છે એવું જાણવું છે તો હાઉ લોંગ વપરાય. હવે સમયનો ગાળો હોય 2 કલાક, 3 કલાક, 5 કલાક, તો એ સમય જાણવાનો હોય ત્યારે હાઉ લોંગ નો શબ્દ વપરાય. આગળ એ સમય જાણવા માટે વપરાતું તો વેન, ક્યારે, તો એ એક્ઝેક્ટ ટાઈમ બતાવે છે. અહીંયા હાઉ લોંગ છે એ સમયગાળો જાણવાનો છે. 5 કલાક છે, 5 દિવસ છે, મહિનો છે, 5 વર્ષ છે. સમયગાળો જાણવો છે તો હાઉ લોંગ. લંબાઈ જાણવા માટે, સમય જાણવા માટે, પણ સમય કેવો? સમયગાળો એ જાણવા માટે વપરાય છે હાઉ લોંગ. અહીંયા આઈ વિલ સ્ટે ધેર ફોર 2 hours, કે હું ત્યાં 2 કલાક માટે રોકાઈશ. હવે અહીંયા તમને કીધું હોય ફોર 2 hours, એની નીચે અંડરલાઈન કરેલી છે. તો અહીંયા થાય હાઉ લોંગ વિલ યુ સ્ટે ધેર, કે તમે ત્યાં કેટલા સમય માટે રોકાશો. પછી છે હાઉ ફાર. હાઉ ફાર છે એ ક્યારે વપરાય? કેટલું દૂર છે, અંતર જાણવું છે એના માટે. ભાઈ સુરત છે એ મુંબઈ થી આટલા કિલોમીટર દૂર, 200 કિલોમીટર દૂર છે, તો અંતર જાણવું હોય તો એના માટે શું વપરાય? હાઉ ફાર. અંબાજી ઇઝ 80 કિમી ફાર. અંબાજી છે એ 80 કિલોમીટર દૂર છે. કેટલા કિલોમીટર? 80 કિલોમીટર. હવે 80 કિલોમીટર નીચે અંડરલાઈન કરી તો હાઉ ફાર ઇઝ અંબાજી, અંબાજી કેટલું દૂર છે એના માટે કયો શબ્દ વપરાય? હાઉ ફાર. જો આપણે ફરી વખત WH શબ્દ બધા જોઈએ. વુ, કોણ, વુમ, કોનું કર્મ જાણવું હોય ત્યારે. વુઝ, કોનું, કોની, કોના સંબંધક બાબત જાણવી હોય ત્યારે. વિચ, કોણ, કોના પ્રાણી, કોઈ નિર્જીવ વસ્તુ પસંદગી અંગેની માહિતી મેળવી ત્યારે વિચ. વોટ, શું, ક્યારેક કોઈ એક્શન છે, ક્રિયા છે, એ શા માટે થઈ છે, શું થઈ છે એ જાણવા માટે. પછી આગળ આવે છે વેર, ક્યાં, સ્થળ જાણવું હોય તો. વેન, ક્યારે, સમય જાણવો હોય ત્યારે. વાય, શા માટે, કે પ્રક્રિયાની પ્રોસેસ જાણવી હોય ત્યારે. પછી હાઉ, કેવી રીતે, એટલે પ્રોસેસ જાણવી હોય ત્યારે. વાય એટલે કે કારણ જાણવું હોય ત્યારે. પછી આવે છે હાઉ મેની, કોઈ સંખ્યા જાણવી છે ત્યારે. હાઉ મચ, જથ્થો જાણવો છે ત્યારે. હાઉ લોંગ, સમયગાળો, લંબાઈ જાણવી છે ત્યારે. કેટલું દૂર છે, હાઉ ફાર, અંતર જાણવું છે ત્યારે. તો આવી રીતે આપણે WH શબ્દનો ઉપયોગ કરીશું. આપણે ફક્ત WH શબ્દ કયા આવે છે એ આજે જોયા છે. રીપી ઈ લર્નિંગ હબમાં આજે બસ આટલું જ. આવતા લેક્ચરમાં વધારેના ડિટેલ સાથેના ટોપિક સાથે હવે આપણે અલગ અલગ WH શબ્દ છે તો અલગ અલગ WH શબ્દ વિશેની માહિતી મેળવીને આગળ વધીશું. તો એના પ્રશ્ન વાક્ય છે, એના એક્ઝામ્પલ જોઈશું, કઈ રીતે પૂછાય છે એ માહિતી પણ મેળવીશું. તો ત્યાં સુધી તમે મિત્રો આ જે અત્યારનો જે ટોપિક ચાલ્યો છે એના વિશે થોડુંક તમે રિવિઝન કરી શકો છો. ઓકે મિત્રો, બાય બાય.